અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH કેસ સામે આવ્યો. માનાવાડ મગફળી કેન્દ્ર પર બબાલ કરીને ગુંડાગીરી કરવાનો આક્ષેપ હતો. પોલીસ સ્ટેશન પર વરઘોડો કાઢી હાજર થયા આમ આદમી પાર્ટીના આરોપી નેતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ વરઘોડામાં જોડાયા હતા. ગોપાલ ઇટાલિયાની મહિલા પોલીસ કર્મીને પગે પડીને રજૂઆત કે જ્યાં આપ નેતાઓને ખોટા કેસમાં ફસાવ્યા હોવાનો ઇટાલિયાએ આરોપ કર્યો. મગફળી કેન્દ્ર પર આપના નેતાઓએ મારામારી અને ગાળાગાળી કરી હોવાના આક્ષેપ હતા. જૂનાગઢના વિસાવદરમાં મગફળી કેન્દ્ર પર ખેડૂતો પાસે ખોટી રીતે નાણાં ઉઘરાવતા હોવાનો આરોપ સાથે આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા તેમજ કાર્યકર્તાઓ ત્રાટક્યા. ત્યાં જઈને તેમણે ધમકી આપી, મજૂરો સાથે ગાળાગાળી કરીને માર માર્યો. આ મામલે ત્યાં હાજર કેટલાક ખેડૂતોએ વિરોધ પણ કર્યો અને શરૂ થયો આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર. तो इसमें 3 लोग हैं. एक हरीश सावलिया जो आम आदमी पार्टी के जिला प्रमुख हैं, एक रवि डोडिया और एक भद्रेश बाबरिया. तो इन्होंने जो है वहाँ जो लेबरर थे उनके साथ मारपीट की, गाली गलौज की और कुछ जाति सूचक शब्द जो हैं इस्तेमाल किए. और एक लेबरर की जो वाइफ थी उनके साथ जो है इन्होंने गलत तरीके से जो है उनको छुआ. આપના નેતાઓ મજૂરની પત્ની સાથે ગેરવર્તન કર્યો તેવો આરોપ છે. મારામારી ગાળાગાળી બાબતે પણ અલગથી કલમ ગુનો નોંધાતા નોટિસ અપાઈ છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ જાણે વાઘ માર્યો હોય તેમ કે પૂરા જોરશોર અને સાથે વરઘોડા કાઢીને પોલીસ સ્ટેશન હાજર થયા. ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે જોડાયા હતા અને પોલીસ સ્ટેશને જઈને ગોપાલ ઇટાલિયા મહિલા પોલીસકર્મી સાથે જીવાજોડી કરી. મહિલા પોલીસકર્મીની ઠેકડી ઉડાડતા હોય તેવું વર્તન કર્યું. આજીજી કરવા ઘૂંટણીએ પડી ગયા. ઇટાલિયાનો આરોપ છે કે ખેડૂતો માટે લડે છે એટલે સરકાર તેમને ફસાવવા માંગે છે. માનાવાડ મગફળી કેન્દ્ર પર આમ આદમી પાર્ટીના નેતાઓએ કરેલા વર્તન સામે તેમના પર ખોટો કેસ કરાયો છે. કોઈની ઉપર 307 હરીશભાઈ ઉપર એટ્રોસિટીની કલમ લાગી. આ તો એટ્રોસિટીના કાયદાનો ભયંકર દુરુપયોગ કહેવાય. સમાજમાં ગરીબ માણસને, વંચિત માણસને રક્ષણ મળે, એના અધિકારોનું રક્ષણ થાય એટલા માટે એટ્રોસિટીનો કાયદો બનાવ્યો છે. પણ આ ભાજપની દલાલી કરનારા લોકો અને ભાજપના એજન્ટોએ મળી અને એટ્રોસિટીના કાયદાને ભાજપની વિરુદ્ધ લડતા લોકોને ફસાવી દેવાનું એક હથિયાર બનાવવામાં આવ્યું. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.